જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। જી હા, એસીબી દ્વારા સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા। સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ પણ બાકી છે। સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલકતોની તપાસ હવે કરવામાં આવશે। વિદેશ પ્રવાસ મનપાને ખર્ચે કર્યો હોવાનું પણ અનુમાન છે, તેની પણ તપાસ કરવામાં આવશે। ઓફિસમાંથી મળેલી રકમ અને સોનું અંગે પણ તપાસ કરવામાં આવશે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત। જે મોહિત, મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, કઈ બાબતોની હવે તપાસ કરાશે? જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે, તેની એન્ટી કરપ્શન બ્યુરો છે, તેમના દ્વારા તેમનો જેલમાંથી કબજો લઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। જે સરકારી વકીલ છે તેમના દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે મનસુખ સાગઠિયા છે તેની મિલકતને લઈને તપાસ કરવા માટે તેની હાજરી છે તે ખૂબ જ જરૂરી છે। સૌથી મહત્વની વાત છે કે અત્યાર સુધી તેની ઓફિસ અને ઘરમાં સર્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેના બેંક એકાઉન્ટની તપાસ છે તે બાકી છે। ત્યારે તેના બેંક એકાઉન્ટની તપાસ માટે મનસુખ સાગઠિયાની હાજરી છે તે ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત તેની પત્નીના નામે જે પેટ્રોલ પંપ છે, સાથે સાથે તેમનો પુત્ર અને પુત્રીના નામે કેટલીક જમીનોના દસ્તાવેજ છે, ત્યારે તેઓની અન્ય કોઈ આવકનો સ્ત્રોત છે કે પછી મનસુખ સાગઠિયાની મિલકતમાંથી અથવા તો તેમને આચરેલા ભ્રષ્ટાચારમાંથી જ આ વસ્તુની ખરીદી કરવામાં આવી છે કે કેમ, તે અંગેની તપાસ કરવા માટે પણ સાગઠિયાની જરૂરિયાત છે અને આ મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ તેની ઓફિસમાંથી જે પ્રકારે મોટા પ્રમાણમાં રોકડ રકમ અને સોનું મળ્યું છે અને એસીબીને પણ તેની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે। ત્યારે આટલું મોટા પ્રમાણમાં સોનું અને આટલી મોટી રકમ છે તે ક્યાંથી આવી, કોના દ્વારા આપવામાં આવી, તે અંગેની તપાસ છે તે એસીબી હવે આગામી દિવસોમાં હાથ ધરશે। સૌથી મહત્વની વાત છે, જે સરકારી વકીલ છે તેમના દ્વારા કોર્ટ સમક્ષ એક વાત ધ્યાને મૂકવામાં આવી હતી કે મનસુખ સાગઠિયા પાસેથી જેટલી બેનામી સંપત્તિ મળી છે અને જે સોનું ચાંદી મળી આવ્યું છે તે સોનું અને રોકડ રકમ છે તો આખી જિંદગી તેનો પગાર છે તે ન વાપરે તો પણ આટલો મોટી રકમ થાય નહીં, એટલે તેમનું શાસન છે, તેમની જે ફરજ છે તે ભ્રષ્ટાચાર યુક્ત હતી। ત્યારે તેને લઈને હવે તપાસ છે તે ખૂબ જ જરૂરી છે ને હવે કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં નવા ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે। જી મોહિત, આભાર આપનો। એટલે સાગઠિયાની ઓફિસની તપાસમાં જે રકમ મળી હતી, ત્યારબાદ હવે તેના પરિવારજનો છે તેમના પણ બેંક ખાતાની તપાસ કરવામાં આવશે, કારણ કે ટીપીઓ મનસુખ સાગઠિયાનો જે પગાર હતો, અગર આખા સમયગાળા દરમિયાન આખા જીવનનો જે પગાર ના ઉપાડ્યો હોય તો પણ આટલી મોટી રકમ તેમની પાસે ક્યાંથી આવી એ સવાલ છે। એટલે ચોક્કસ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। ગુજરાત એટીએસે